હવે આ જે એલઈડી છે તે આપ જોઈ રહ્યા છો આખા સંપૂર્ણ ચિત્રની વાત કરી લઈએ પહેલા 9992 જે બેઠકો છે તેમાંથી 732 નો આંકડો ડિસાઇડેડ છે કારણ કે બિનહરીફ તે છે 717 ભાજપના ફાળે ગઈ છે કોંગ્રેસના ફાળે 12 અને અન્યના ફાળે 3 હવે પહેલા વાત મહાનગરપાલિકા અને નગરપાલિકાની કરી લઈએ 1044 બેઠકમાંથી 43 બિનહરીફ થઈ છે ભાજપ 43 અને કોંગ્રેસ અને અન્ય 00 2624 એ નગરપાલિકાની કુલ બેઠકો છે જેમાંથી 385 અત્યાર સુધી બિનહરીફ થઈ છે 370 ભાજપના ફાળે કોંગ્રેસના ફાળે 12 બેઠક છે અને અન્યના ફાળે 3 બેઠક છે આ બિનહરીફનો આંકડો છે હવે આગળ વાત કરીએ જિલ્લા પંચાયતની કે જ્યાં 1090 બેઠકમાંથી 52 બેઠકો બિનહરીફ થઈ છે ભાજપ 52 બેઠક લઈ ગયું છે તો આ તરફ તાલુકા પંચાયતની 5234 બેઠકમાંથી 252 બેઠક જેની પર ભાજપે બિનહરીફ જીત મેળવી લીધી છે આ જે આંકડા છે તે એટલે ફ્લક્ચ્યુએટ થશે જ્યારે આ જે ઈવીએમની ગણતરી છે તે હાથ ધરવામાં આવશે કોમલ આ આખું સંપૂર્ણ ચિત્ર હવે સૌરાષ્ટ્ર કચ્છની વાત કરી લઈએ જી હવે ઝોન વાઇઝ આપણે વાત કરી લઈએ કે ક્યાં કેટલી બેઠકો છે જે મહાનગરપાલિકાઓ છે નગરપાલિકાઓ છે તેના વિશે વાત કરી લઈએ તો સૌરાષ્ટ્ર કચ્છ ઝોનની વાત કરીએ તો કુલ બેઠકો 3422 અને તેમાંથી 178 બિનહરીફ થઈ છે ભાજપના ફાળે 174 ગઈ છે અને કોંગ્રેસના ફાળે 4 ગઈ છે હવે વાત કરીએ મહાનગરપાલિકા અને નગરપાલિકા વિશે તો કુલ બેઠકો જે છે તે 396 છે અને 16 જે બેઠકો છે તે બિનહરીફ થઈ છે મહાનગરપાલિકાઓ 16 બિનહરીફ થઈ છે ભાજપના ફાળે 16 ગઈ છે નગરપાલિકા પર નજર કરીએ તો કુલ જે છે 1004 નગરપાલિકાઓ અને તેમાંથી 113 જે બેઠકો છે તે બિનહરીફ થઈ છે ભાજપને ફાળે 109 ગઈ છે અને કોંગ્રેસને ફાળે 4 ગઈ છે હવે નજર કરીએ જિલ્લા પંચાયત સૌરાષ્ટ્ર કચ્છ ઝોનની આ વાત થઈ રહી છે જિલ્લા પંચાયત પર નજર કરીએ તો કુલ બેઠકો 346 અને 4 બેઠકો જે છે તે બિનહરીફ થઈ છે અને 4 ભાજપના ફાળે ગઈ છે અન્યનું અને કોંગ્રેસનું ખાતું ખુલ્યું નથી તાલુકા પંચાયત પર નજર કરીએ તો કુલ બેઠકો 1676 છે તેમાંથી 45 બેઠકો બિનહરીફ થઈ છે ભાજપના ફાળે 45 ગઈ છે અને જે કોંગ્રેસ અને અન્યનું ખાતું ખુલ્યું નથી એટલે આ સૌરાષ્ટ્ર અને કચ્છ ઝોનની પરિસ્થિતિ હતી ઝોન વાઇઝ આપણે એક એક આંકડા જોઈ રહ્યા છે દીપા બિલકુલ હવે ઉત્તર ગુજરાતની વાત કરી લઈએ તો ઉત્તર ગુજરાત ઝોનની બેઠક છે 2096 તેમાંથી 160 ના પરિણામ આવી ચૂક્યા છે બિનહરીફ થઈ છે ભાજપના ફાળે 157 કોંગ્રેસના ફાળે 3 બેઠક હવે મહાનગરપાલિકાની વાત કરીએ કે મહાનગરપાલિકાનો આંકડો કુલ બેઠકનો આંકડો છે 52 તેમાંથી 5 બેઠક બિનહરીફ થઈ છે જે ભાજપના ફાળે જ ગઈ છે નગરપાલિકાની વાત કરીએ 636 બેઠકો છે નગરપાલિકાની તેમાંથી 104 બેઠક જે છે તે બિનહરીફ થઈ છે ભાજપના ફાળે 101 કોંગ્રેસના ફાળે 3 જિલ્લા પંચાયતની વાત કરી લઈએ 244 બેઠકો છે જેમાંથી 7 બેઠક બિનહરીફ થઈ ચૂકી છે જે ભાજપના ફાળે ગઈ છે અન્ય અને કોંગ્રેસ 00 તાલુકા પંચાયતની વાત કરીએ 1164 બેઠકોમાંથી 44 બેઠકોનું પરિણામ બિનહરીફ જે જીત છે તે ભાજપે મેળવી છે આ બિનહરીફનો આંકડો તમને દર્શાવી રહ્યા છીએ હવે આગળ કોમલ અને હવે વાત કરીશું મધ્ય ગુજરાત વિશે કે મધ્ય ગુજરાતમાં કયા પ્રકારની પરિસ્થિતિ છે ત્યારે કુલ બેઠકો જોઈ લઈએ 2740 તેમાંથી 246 બિનહરીફ થઈ છે ભાજપને ફાળે 238 બેઠકો ગઈ છે ત્યારે કોંગ્રેસના ફાળે 5 અને અન્યના ફાળે 3 ગઈ છે હવે વાત કરીએ મહાનગરપાલિકા નગરપાલિકા વિશે મહાનગરપાલિકામાં 372 બેઠકો કુલ તેમાંથી 19 બિનહરીફ થઈ છે ભાજપના ફાળે 19 ગઈ છે નગરપાલિકા વિશે વાત કરીએ તો 628 કુલ બેઠકો છે તેમાંથી 105 બિનહરીફ થઈ છે ભાજપના ફાળે 97 ગઈ છે કોંગ્રેસના ફાળે 5 અને અન્યના ફાળે 3 ગઈ છે હવે નજર કરીએ જિલ્લા પંચાયત